હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ। બહુચર ડેરી ફાર્મ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, ગામડાની અંદર પશુપાલનનો નજારો આપને બતાવીશું। જુઓ તો અમારા ગામડાની અંદર ભેંસો અને એચએફ શંકર ગાયો રાખવામાં આવે છે। ફુગર પણ ચાલુ છે, કારણ કે ઉનાળો છે, ગરમીનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે। તો મિત્રો, તમારા શહેરની અંદર તો એસી અને કૂલર મળી રહે, પણ પશુપાલનની અંદર ગરમી વધુ હોય તો ફુગર ફુવારા કામ આવતા હોય છે। જુઓ દાને અમારા ફાર્મ હાઉસ ઉપર અમે બચ્ચા પણ જણા 3-4 છે। ભેંસો પણ રાખીએ છીએ 6-7। એ પણ ફુવારાની મજા માણી રહી છે ભેંસો પણ, કારણ કે આખા તબેલાની અંદર ફુગર ગોઠવેલા છે। કારણ કે આખા તબેલાની અંદર ઠંડક જોવા મળે। ગરમીનું પ્રમાણ હાલ જોવા જઈએ તો 45-46 ડિગ્રી સુધી ચાલી રહ્યું છે। તો મિત્રો, આપણે તો ગરમીની અંદર કૂલર અને પંખા ચાલુ કરી દઈએ છીએ, એટલે ગરમી ન લાગે। પણ પશુપાલનને તમે જોવા જઈએ તો ઠંડક એટલે કે ફુગર અથવા પંખા લગાવવા જોઈએ, જેથી કરીને દૂધનું પ્રમાણ જળવાઈ રહે અને આવક સારી મળે। એટલે દરેક પશુપાલક મિત્રોને તો જાણ હશે જ। જો અમારા ફાર્મ હાઉસ ઉપર કટડીઓ પણ અમે તૈયાર કરી છે, નાની 2-3। જે મોટી ભેંસ છે તેવી હાલ વિયાણ થવાનું છે મહિના બાદ। નાના બચ્ચા પણ સાથે ઉછેર થતો હોય છે। મિત્રો, તમારા ફાર્મ હાઉસ ઉપર તમે કેવા બચ્ચા અને ભેંસો રાખો છો તે કોમેન્ટ કરજો। અને અમારા ફાર્મ હાઉસ ઉપર તમને લાઈવ આજે વિડીયોની માધ્યમથી તમને દેખાડી રહ્યા છીએ કેવું કામ છે અને કેવું અમારું તબેલું છે તે તમે જણાવજો કોમેન્ટમાં। જુઓ તો આખા તબેલાની અંદર ધુમ્મસ ચાલી રહી છે, ફુવારા। એટલે અમારા પશુપાલન જે એચએફ શંકર ગાય ઓફનું પ્રમાણ રહેતું હોય એ બિલકુલ અમારા ફાર્મ હાઉસ ઉપર એટલે કે તબેલાની અંદર નથી રહેતું। એટલે વહેલાથી પહેલાં ફુગર ગોઠવી લેવા। ગરમી વધુ જોવા મળી રહી છે, કારણ કે 1-2 ગાય જો નુકસાન આપી જાય તો ફુગર તો 2500-2200 આવે છે। એટલે ચોક્કસ લગાવવું જોઈએ પશુપાલક મિત્રોએ। જુઓ, તમારામાં ડ્રમમાં પાણી ભરી દીધું છે અને જે નોઝલ દ્વારા પાણી છંટકાવ ચાલુ છે। એટલે એક ડ્રમ 100 લીટર તો ચાલે 6-7 કલાક। તો ઓલરેડી તમે વિડીયોના માધ્યમથી અમારા ફાર્મ હાઉસ તબેલો દેખ્યો છે। જુઓ કેવો નજારો છે। બચ્ચા પણ ખાણ ખાઈ રહ્યા છે। તો મિત્રો, આવક મેળવી હોય તો મહેનત તો લાગે જ। મહેનત વગર કશું કોઈ પશુપાલનની અંદર કોઈ વધવાનું નથી। તો જે મિત્રો પશુપાલનનો ધંધો કરે છે તે ઓલરેડી તેમને તો ખબર જ છે। તો જો અમારા ફાર્મ હાઉસ ઉપર નજારો। આમ તો ગામડાનું જીવન બહુ સારું છે। ગામડામાં મજા આવે તેવી શહેરમાં નથી આવતી। એટલે મિત્રો, ગામડા જેવો નજારો તો શહેરમાં જોવા ન મળે। વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ ઠોકી દો, અને આવા જ વિડીયો આ ચેનલની અંદર મૂકવાના જ છે। અને વેચાણ પણ કરવાનું થશે તો આ ચેનલની અંદર આ વિડીયો મૂકવામાં આવશે। આ ગોરી એમ તો વેચવાની છે, ટૂંક સમયની અંદર એ વિડીયો તમને મૂકીશું ચોક્કસ બનાવીને। તો મિત્રો, ઓલરેડી વિડીયોને લાઈક ને સબસ્ક્રાઈબ કરી નાખો।